અમૃતધારા 25મી વનેડાની વાર્તા। 7 ભાઈઓ વચ્ચે એક જ બેનડી છે। બહેને અખંડ કુંવારા રહેવાની વ્રત લીધું છે। 7 ભાઈની વહુઓ, બહેનની ભાભીઓ બધું ઘરકામ, રસોઈ પાણી વાસીદા કુસીદા કરે છે અને બહેન વ્રત ઉપવાસ એકટાણા ધારણા પારણા કરે છે। ધર્મ ધ્યાનમાં બધો સમય વિતાવે છે। એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે અને ભાવિક સ્ત્રી પુરુષોએ ઉલ્લાસથી પુરુષોત્તમ વ્રત આદર્યા છે। 7 ભાભીઓ અને નણંદે વ્રત ઉપાડ્યું છે। તેઓ સાથે નદીએ નાહવા જાય છે, કાંઠાગોરની વાર્તા સાંભળે છે, દેવ દર્શન કરે છે, પુણ્યદાન કરે છે અને ઘેર આવી એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરે છે। જોત જોતામાં પુરુષોત્તમ મહિનો પૂરો થયો, વ્રતની પૂર્ણાહુતિ થઈ। એકમને દિવસે 7 ભાભીઓએ નણંદને કહ્યું, બેનબા, આજે વ્રત કરનારને વનડિયાની વાર્તા સાંભળવી પડે। અમે વાર્તા સાંભળવા જઈએ છીએ અને આખું ગામ સાંભળવા જાય છે, માટે તમે પણ ચાલો। બહેન કે, હું તો નહીં આવું, કારણ કે ઈશ્વર સિવાય કોઈ પણ પુરુષ દેવનું સ્મરણ નહીં કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે। તમે ખુશીથી જાઓ। બહેનને મૂકી 7 ભાભીઓ વનડિયાની વાર્તા સાંભળવા ગઈ। આ તો વનડિયા દેવ! બહેને તેમનો અનાદર કર્યો એટલે વનડિયા દેવ તો બહેન ઉપર ક્રોધે ભરાયા। ક્રોધના આવેશમાં તે તો સતી ઉપર કુડા કલંક મૂકવા તૈયાર થયા। એ જ રાતના બહેન પોતાના ઓરડામાં ઘસઘસાટ ઊંઘી રહી ત્યારે વનડિયો ભમરાનું રૂપ ધારણ કરી એક બાકોરા વાટે બહેનના ખંડમાં ભરાયો। અંદર જઈને મનુષ્ય રૂપ લઈ તેને પોતાની શક્તિથી બહેનની પથારીમાં સુવાસિત ફૂલો પાથર્યા, ખંડમાં અબીલ ગુલાલ છાંટ્યા અને ચારે બાજુ અંતરનો છંટકાવ કર્યો। વનડિયા તો વેર વાળવા એવો ઘાટ કર્યો કે સવારે ભાભીઓ બહેનનો ઓરડો જુએ તો એમ જ લાગે કે રાતના નણંદબા રંગરાગ ખેલે છે અને દિવસે ડાયા ડમરા બની જાય છે। વનડિયાએ આવું કૂડ કપટ કર્યું અને ભમરાના રૂપમાં ગુણ ગુણ કરતો ઓરડાની બહાર નીકળી ગયો। સવારે બેન ઉઠ્યા તો તુરત જ તેની નાની ભાભી પથારી ઉપાડવા માટે આવી। કોઈ દિવસ નહીં અને આજે નણંદની પથારીમાં ફૂલો પાથરેલા જોઈ, અત્તરની સુગંધ આવતી જોઈ તથા અબીલ ગુલાલ છાંટેલા જોઈ ચોંકી ગઈ। તેના મનમાં નણંદ વિશે શંકા જાગી અને તે વાત તેને પોતાની 6 જેઠાણીઓને વારાફરતી જણાવી। 7 જણીઓ ભેગી થઈને ચર્ચા કરવા લાગી। કહે છે કે સ્ત્રીના પેટમાં ભાગ્યે જ વાત ટકે છે। આ વાત પણ એક કાનેથી બીજે કાને, બીજેથી ત્રીજે, એમ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ। હજુ સુધી બેનના 7 ભાઈઓ વાતથી અજાણ હતા। તેમને પણ પત્નીઓએ મીઠું મરચું ભભરાવી વાત કરી। આ તો કુળને કલંક લાગે એવી વાત હતી। ભાઈઓ તો જોયા જાણ્યા વગર ભલી બહેન ઉપર રોષે ભરાયા। તેઓ ભેગા થઈ બહેન પાસે ગયા અને પૂછ્યું તો બહેને કહ્યું, ભાઈઓ, મારા માટે તમે શંકા ધરાવો છો તો તમે પાપમાં પડો છો। હું આમાં કંઈ જાણતી નથી। રાતના હું સૂઈ જાઉં છું ત્યારે ઓરડામાં કશું હોતું નથી અને સવારે જાગું છું ત્યારે આખો ઓરડો સુગંધમય હોય છે, અબીલ ગુલાલ છાંટેલા હોય છે અને પથારીમાં પુષ્પ પાંદડી પથરાયેલા હોય છે। આ સિવાય મને કંઈ ખબર નથી। ભાઈઓ, હું મારો ધર્મ ચૂકી નથી અને મરતા સુધી ચૂકવાની નથી। તેમ છતાં તમારે ખાતરી કરવી હોય તો કરો। ભાઈઓ કશું બોલ્યા નહીં। વખતે બેનની વાત સાચી પણ હોય। આથી રાતના ખાતરી કરવાનું નક્કી કરી પોતપોતાના કામે લાગી ગયા। સાંજ પડતા 7 ભાઈઓએ બહેનના ઓરડાની પૂરી ચકાસણી કરી લીધી। પછી 7 જણા હાથમાં તલવાર લઈ ઓરડાની આસપાસ ઊભા રહ્યા। ત્યાં તો બહેન આવી એટલે ભાઈઓ બોલ્યા, બેન, તમે ઓરડાના બારણા બંધ કરી અંદરથી સાંકળ વાસી સૂઈ જાઓ। આજે અમારે નજરો નજર જોવું છે કે આ બધી શું લીલા છે। બહેનના પેટમાં પાપ ન હતું, એ તો સતી હતી એટલે ઓરડામાં જઈ બારણા બંધ કરી પલંગમાં સૂઈ ગઈ। બહાર 7 ભાઈઓ ઓઘાડી તલવારે આંટા મારી રહ્યા હતા। જ્યાં રાતના 12 વાગ્યા એટલે વનડિયો ભમરાના રૂપમાં ગુણ ગુણ કરતો બાકોરા વાટે થઈ બહેનના ઓરડામાં દાખલ થયો અને મનુષ્ય રૂપ લઈ ઓરડામાં અત્તર છાંટવા લાગ્યો। એકાએક ઓરડામાંથી અત્તરની તીવ્ર સુગંધ આવવાથી બહાર ચોકી કરી રહેલા 7 ભાઈઓ આશ્ચર્યમાં પડી ગયા અને અંદર કોણ છે તે જાણવા 7 જણ કમાડની તિરાડીમાં જોયું તો અંદર એક માનવી અબીલ ગુલાલનો છંટકાવ કરી રહ્યો હતો, અત્તર છાંટી રહ્યો હતો અને પથારી પર પુષ્પો નાખી રહ્યો હતો। બહેન તો બિચારી ઘસઘસાટ ઊંઘી રહી હતી। ભાઈઓ તો વિચારમાં પડી ગયા કે ઓરડામાં કોઈ રસ્તેથી જવાય તેમ નથી, છતાં આ પુરુષ દાખલ થયો એટલે કાં તો તે જાદુગર, કાં દેવ, કાં દાનવ હોવો જોઈએ। ઓરડામાં વનડિયો ભમરો બનીને બેઠો હતો અને માનવી બનીને ઓરડાને સુવાસિત કરી પાછો ભમરો બને તે પહેલાં જ 7 ભાઈઓએ ફટાફટ કમાડ તોડી ઓરડામાં ધસી આવ્યા અને તલવાર ઉગામી વનડિયાને કહેવા લાગ્યા, તું કોણ છે અને શા માટે અમારી ભલી બહેનના ઓરડામાં રાતના વખતે આવ્યો છે? સાચું બોલજે। અહીંયા પુષ્પો કેમ પાથર્યા છે? અબીલ ગુલાલ કેમ છાંટ્યા છે? અત્તર કેમ છાંટ્યું છે? આવી રીતે ઓરડામાં રંગરાગનો દેખાવ કરી અમારી બહેન ઉપર કુડા કલંક લગાવનાર તું કોણ છે? સીધો જવાબ નહીં મળે તો આ તલવાર કોઈની શરમ રાખશે નહીં। વનડિયો બોલ્યો, તમે આવી રીતે ડરાવશો તેથી હું ડરી જાઉં તેવો નથી।
હું તો વનડિયો દેવ છું. તમારી બહેને મારો અનાદર કર્યો છે એટલે હું તેને કનડું છું. સાતે ભાઈઓએ કહે, અનાદર કેવી રીતે? વનડિયો કહે, અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનાર દરેક ભાવિકે એકમને દિવસે મારી કથા વાર્તા સાંભળે છે. એ દિવસ મારા નામનું એકટાણું કરવું પડે. એ દિવસે જે સ્ત્રી કે પુરુષ મારી વાર્તા સાંભળવાની ના પાડે છે તેને હું કોઈ પણ રસ્તે કુડ કલંક લગાવું છું. જો હું આમ ન કરું તો તે દુનિયામાં કોઈ મને માને નહીં. તમારી બહેનને એકમને દિવસે મારી વાર્તા સાંભળવાની ના કહી મારો અનાદર કર્યો, તેથી તેનું ફળ તે ભોગવી રહી છે. સાત ભાઈઓ કહે, હે વનડિયા દેવ, તમારે તો મોટું મન રાખવું જોઈએ. તમે આવું કરો તો કોઈ નિર્દોષ માર્યું જાય. હા, તો અમારી બહેનના માથે લાગેલા કુડ કલંક ઉતરે એવો કોઈ રસ્તો બતાવો, નહીંતર કાયમ માટે મારા કુટુંબની અપકીર્તિ થશે. વનડિયો બોલ્યો, હા, એક ઉપાય છે. જો તમારી બહેન વાળને વાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલી આપી મારી વાર્તા સાંભળે તો તેના માથે લાગેલું કલંક ઉતરી જાય. ભાઈઓ કહે, હે વનડિયા દેવ, તમારા કહેવા મુજબ થશે. તે છતાં અમને શી રીતે ખબર પડે કે બહેનના માથેથી કલંક ઉતરી ગયું છે? વનડિયો બોલ્યા, હા, એક વાત છે. આ નગરના રાજા એક ભવ્ય મંદિર ચણાવી રહ્યા છે. તેને માથે સોનાનો કળશ ચઢાવવાનો છે. તે ખરી સતી વગર નહીં ચડે. એ માટે રાજા નગરમાં ઢંઢેરો પીટાવશે અને તમારી સતી બહેન કળશ ચડાવશે. તેથી તેના માથેથી આડ ઉતરી જશે અને જગતમાં સતી તરીકે તેમની ગણના થશે. સત્યનો અંતે જય છે. ભાઈઓ વનડિયા દેવને પગે લાગ્યા અને વનડિયા દેવ જોતજોતામાં ભમરાનું રૂપ લઈ અંતર્ધ્યાન થઈ ગયા. બહેન હજુ એ ઘસઘસાટ ઊંઘી રહી હતી, તેથી તેને જગાડી નહીં. પછી તેઓ પોતપોતાના ઓરડામાં જઈને સૂઈ ગયા. સવારે ભાઈઓએ બહેનને બધી હકીકત કહી સંભળાવી અને તેને ખૂબ જ આનંદ થયો. વળી વધારે હરખ એ બાબતનો હતો કે મંદિરમાં કળશ ચડાવતી વખતે તેના સતીપણાનું પારખું થવાનું હતું. આ બાજુ રાજાએ ચણાવવા માંડેલું મંદિર પૂરું થવા આવ્યું. હવે કળશ ચડાવવાનો બાકી હતો. કળશ કોણ ચડાવે? રાજાએ જોશીને પૂછ્યું. રાજ જોશી કહે, રાજન, જો કોઈ સતી સ્ત્રી કૂવામાંથી કાચા સૂતરના તાંતળે ચાળણીમાં પાણી ખેંચી લાવે અને તે જળ કળશને છાંટે તો પડવારમાં કળશ ચડી જાય. આ તો મુશ્કેલ કામ હતું. સતી નારી ગોતવી ક્યાં? આખરે રાજાએ રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે જે સતી નારી હોય તે મંદિરને કળશ ચડાવવા મદદ કરે. ગામમાં કોઈ સ્ત્રી તૈયાર ન થઈ, પરંતુ સાત ભાઈની બહેને તે કામ માથે લીધું. ભાઈઓ રાજાને કહી આવ્યા કે મારી સતી બહેન કૂવામાંથી કાચા સૂતરના તાંતણે ચાળણીમાં પાણી ખેંચી તે જળ કળશ પર છાંટશે. રાજાએ કહ્યું, તારી બહેન પ્રથમ ગામ બહાર આવેલા કૂવે જાય અને તેમાંથી સૂતરના તાંતણે ચાળણીમાં પાણી ભરી લઈ સીધી મંદિરે આવે. ભાઈઓ બહેન પાસે આવ્યા અને બહેન સૂતરના તારનું પીંડલું તથા ચાળણી લઈ વાજતે ગાજતે કૂવા કાંઠે ગઈ. ગામ લોકો તો તેની નિંદા કરી રહ્યું હતું અને સૌ કહેતા હતા, એ સતી હશે તો આજે જ પારખું થઈ જશે. બહેન કૂવાને કાંઠે જઈ કાચા સૂતરના તાંતણે ચાળણી બાંધી કૂવામાં ઉતરી અને થોડી વારે પાણી ભરેલી ચાળણી ધીમે ધીમે કૂવામાંથી બહાર ખેંચી કાઢી. સતીયા સતનો ચમત્કાર લોકોએ નજરે નિહાળ્યો. કાચા સૂતરના તાંતણો ચાળણીના ભારથી તૂટ્યો ન હતો, તેમજ ચાળણીમાં અસંખ્ય છેદ હતા, છતાં તેમાં પાણી ભરાયેલું હતું. આથી બધાના હર્ષનો પાર રહ્યો નહીં. બધા તેને પગે લાગ્યા. ભાઈઓ અને ભોજાઈઓ પણ બહેન સામે હાથ જોડી ઊભા રહ્યા. બધાએ સતીનો જય જયકાર બોલાવ્યો અને સતી બહેન વાજતે ગાજતે મંદિર જવા નીકળ્યા. તેના હાથમાં પાણી ભરેલી ચાળણી હતી. રસ્તા ઉપર આસપાસ સ્ત્રી પુરુષો અને બાળકોના ટોળે ટોળા સતીના દર્શન કરવા ઊભેલા હતા. મંદિર આગળ રાજા, રાજજોશી, પ્રધાન તેમજ દરબારીઓ સતીની રાહ જોતા ઊભા છે. ત્યાં તો સતી વાજતે ગાજતે મંદિરે આવી પહોંચ્યા અને ચાળણીના પવિત્ર જળને સતીએ કળશ ઉપર છંટકાવ કર્યો અને તેને સ્પર્શ કર્યો. રાજજોશી હવે રાજાને કહ્યું, રાજન, સતીના સ્પર્શ તેમજ પવિત્ર જળના છંટકાવથી હવે કળશ હલકો ફૂલ જેવો લાગશે, માટે તેને પ્રભુનું નામ લઈ ઉપર ચડાવી દો. અને રાજાએ કળશ સહેલાઈથી ઉઠાવીને મંદિર ઉપર ચડાવી દીધો ને સતીનો જય જયકાર હવામાં ગુંજી ઉઠ્યો. આમ સતી બહેનના માથેથી કલંક ઉતરી ગયું અને એની મહત્તા વધી ગઈ. બધે તેનો જય જયકાર થઈ ગયો. વનડિયા તું વનડીશમાં, ભાઈની બહેનને કનડીશમાં, કુડા કલંક ચડાવીશમાં, સતમા વ્યમ જગદીશમાં, તારો પ્રભુ ચરણની પાસ, મારો પ્રભુ ચરણની પાસ. પુણ્ય ફળ્યા તે પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. પુરુષોત્તમ વ્રત કરે જે ગુણવાન, તે પર પ્રશંસદા રહે ભગવાન. જય પુરુષોત્તમ ભગવાન.